વાલેકુમ બાળકો, આપણું ધોરણ 2 માં પાઠ આપણો 17 વસ્તુઓની બનાવટ વિશે આજે આપણે શીખવાનું છે. તો વસ્તુઓની બનાવટ શામાંથી થાય છે? રબરમાંથી, કાચમાંથી, કાપડ, સોનું, આપણને વિવિધ નામ આપેલા છે. એમાંથી વસ્તુઓની બનાવટ થાય છે. કાગળમાંથી વસ્તુઓની બનાવટ થાય છે, કાચમાંથી વસ્તુઓની બનાવટ થાય છે, ચામડામાંથી વસ્તુઓની બનાવટ થાય છે, સ્ટીલમાંથી વસ્તુઓની બનાવટ થાય છે, લાકડામાંથી વસ્તુઓની બનાવટ થાય છે, પ્લાસ્ટિકમાંથી વસ્તુઓની બનાવટ થાય છે, રબરમાંથી વસ્તુઓની બનાવટ થાય છે. આમ અલગ અલગ પદાર્થમાંથી વસ્તુઓની બનાવટ થાય છે. તો જુઓ, અહીં દરેક જૂથમાં આપેલી વસ્તુઓ એક જ પદાર્થમાં બનેલી છે. દરેક જૂથની એ વસ્તુઓ શામાંથી બનેલી છે તેનું સાચું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખવાનું. એટલે અહીંયા આપણને દરેક જૂથમાં આપેલી વસ્તુઓ એક જ પદાર્થમાંથી બનેલી છે. એટલે કે અહીંયા તમને જુદા જુદા પદાર્થો આપેલા છે, પણ જે જૂથમાં વસ્તુઓ બની છે એ એક જ પદાર્થમાંથી વસ્તુઓ બનેલી છે. તો એ જૂથની વસ્તુઓ શામાંથી બનેલી છે તેનું સાચું નામ આપણે બોક્સમાંથી પસંદ કરીને ખાલી જગ્યામાં લખવાનું છે. અહીંયા આપણને જુદા જુદા પદાર્થો આપેલા છે. રબર, કાચ, કાપડ, સોનું, આ રીતે આપણને જુદા જુદા પદાર્થોના નામ આપેલા છે. પણ જૂથમાં જે વસ્તુઓ ગોળ રાઉન્ડમાં આપેલી છે એ વસ્તુઓ એક જ પદાર્થમાંથી બનેલી છે એ આપણે લખવાનું છે. કે જૂથની વસ્તુઓ શામાંથી બનેલી છે એ આપણે લખવાનું છે. તો ગોળ રાઉન્ડમાં જુઓ, પુસ્તક, પોસ્ટકાર્ડ અને પતંગ. તો એ શામાંથી બનેલી વસ્તુઓ છે? જૂથની જે વસ્તુઓ છે એ એક જ પદાર્થમાંથી બનેલી છે. તો એ પદાર્થનું નામ આપણે અહીંયા લખવાનું છે. બરાબર? તો પુસ્તક છે, પોસ્ટકાર્ડ છે અને પતંગ છે. તો એ શામાંથી બનેલી વસ્તુઓ છે? જૂથની વસ્તુઓ. તો એ કાગળમાંથી બનેલી જૂથની વસ્તુઓ છે. શામાંથી બનેલી છે? તો એ કાગળમાંથી બનેલી છે. પછી 2 નંબર જુઓ, તિજોરી, પછી ખુરશી અને ટેબલ. ટીપાઈ છે, ટેબલ નથી, ટીપાઈ છે. તો જુઓ, ખુરશી છે, ટીપાઈ છે લાકડાની અને તિજોરી છે. તો એ શામાંથી બનેલી છે વસ્તુઓની બનાવટ કયા પદાર્થમાંથી બનેલી છે? તો લાકડામાંથી બનાવેલી વસ્તુઓ છે. જૂથમાં બનેલી વસ્તુઓ શામાંથી બનેલી છે? 2 નંબરના ચિત્રમાં જુઓ, તિજોરી, ખુરશી અને ટીપાઈ. તો જુઓ, એ લાકડામાંથી બનેલી વસ્તુઓ છે. શામાંથી બનેલી છે? તો એ લાકડામાંથી બનેલી વસ્તુઓ છે. પછી 3 નંબરના ચિત્રમાં જુઓ, ચપ્પલ છે, ફુગ્ગા છે અને ટાયર છે. તો એ કયા પદાર્થમાંથી બનેલી છે વસ્તુઓ? જૂથની વસ્તુઓ કયા પદાર્થમાંથી બનેલી છે? તો એ રબરમાંથી બનેલી છે. શામાંથી બનેલી? રબરમાંથી. પછી પ્લાસ્ટિકની ડોલ, ડબ્બુ છે અને કાસ્કો છે. તો એ શામાંથી બનેલી વસ્તુઓ છે? જૂથની વસ્તુઓ. 4 નંબરના ચિત્રમાં ડોલ, કાસ્કો અને ડબલું. તો એ પ્લાસ્ટિકમાંથી બનેલી વસ્તુઓ છે. શામાંથી બનેલી છે? તો એ પ્લાસ્ટિકમાંથી બનેલી વસ્તુઓ છે. પછી જુઓ, કાચનો અરીસો છે, નાનો અરીસો, મોટો અરીસો અને કાચની બંગડી. તો એ કયા પદાર્થમાંથી બનેલી વસ્તુઓ છે? જૂથની વસ્તુઓ. તો એ કાચમાંથી બનેલી છે. કાચની વસ્તુઓ ઘણી બધી હોય છે. કાચના અરીસા હોય, કાચની બંગડી હોય, કાચની બોટલો હોય છે, કાચનો નાનો અરીસો હોય છે. આ રીતે કાચની ઘણી બધી વસ્તુઓ હોય છે જે કાચમાંથી બને છે. પછી જુઓ, એની બાજુમાં કાતર છે, તાળું છે અને ચપ્પુ છે. શું છે? કાતર છે, તાળું છે અને ચપ્પુ છે. તો એ કયા પદાર્થમાંથી વસ્તુઓ બનેલી છે? સ્ટીલમાંથી. તો સ્ટીલમાંથી પણ ઘણી બધી વસ્તુઓ બની શકે છે. સ્ટીલના વાસણો, પછી સ્ટીલનું તાળું છે, ચપ્પુ છે, કાતર છે. આ રીતે સ્ટીલના વાસણો પણ બને છે. તો સ્ટીલમાંથી પણ ઘણી બધી વસ્તુઓ બની શકે છે. પછી જુઓ, બાજુના ચિત્રમાં જૂથની વસ્તુઓ પેન્ટ, ટી-શર્ટ અને ફ્રોક આપેલું છે. તો આપણા એ શામાંથી બનેલી વસ્તુઓ છે? જૂથની વસ્તુઓ. તો એ કાપડમાંથી બનેલી જૂથની વસ્તુઓ છે. કાપડમાંથી આપણા ડ્રેસ બને છે, નાના છોકરાઓના કપડાં બને છે, પેન્ટ, શર્ટ, ટી-શર્ટ, ફ્રોક.
પછી રૂમાલ કાપડનો, હાથ રૂમાલ કાપડનો, આ બધી વસ્તુઓ કાપડમાંથી બનેલી છે. પછી જુઓ 8 નંબરમાં માટીનું કુંડું છે, માટલું છે અને કોળિયું છે. શું છે? માટીનું કુંડું છે, માટલું છે અને કોળિયું છે. તો એ જૂથની વસ્તુઓ શામાંથી બનેલી છે? તો એ જૂથની વસ્તુઓ માટીમાંથી બનાવેલી વસ્તુઓ છે. શામાંથી બનાવેલી વસ્તુઓ છે? તો એ માટીમાંથી બનાવેલી વસ્તુઓ છે. પછી 9 નંબરનું ચિત્ર જુઓ. પર્સ છે, બૂટ છે અને પટ્ટો છે. ચિત્રમાં શું શું દેખાય છે આપણને? પર્સ દેખાય છે, પટ્ટો દેખાય છે અને બૂટ દેખાય છે. તો એ શામાંથી બનેલી વસ્તુઓ છે? જૂથની વસ્તુઓ. તો એ ચામડામાંથી બનેલી જૂથની વસ્તુઓ છે. ચામડાના બૂટ બને, ચામડાનો પટ્ટો, ચામડાનું પર્સ, ચામડાના ચંપલ, આ રીતે ચામડામાંથી પણ ઘણી બધી વસ્તુઓની બનાવટ થાય છે. પછી જુઓ બુટ્ટી, સેટ અને વીંટી છે. શું છે? બુટ્ટી છે, સેટ છે અને વીંટી છે. તો એને એ શામાંથી બનેલી છે જૂથની વસ્તુઓ? તો એ સોનામાંથી બનાવેલી જૂથની વસ્તુઓ છે. શામાંથી બનાવેલી જૂથની વસ્તુઓ છે? તો એ સોનામાંથી. સોનામાંથી પણ ઘણી બધી વસ્તુઓ બને છે. સોનાની બંગડી, સોનાની બુટ્ટી, સોનાની વીંટી. તો આ રીતે સોનામાંથી પણ ઘણી બધી વસ્તુઓની બનાવટ થઈ શકે છે. તો વસ્તુઓની બનાવટ જે જૂથમાં આપેલી વસ્તુઓ છે એ આપણે જાણવાનું કે વસ્તુઓ કયા પદાર્થમાંથી બનાવેલી છે. તો નંબર 1માં ચિત્ર જોઈને આપણને ખબર પડે કે આ વસ્તુ શામાંથી બનેલી છે. પોસ્ટકાર્ડ, પતંગ ને પુસ્તક. તો એ શામાંથી બનેલું હોય? તો કાગળમાંથી. પછી આ બીજા નંબરમાં તિજોરી, ખુરશી ને ટીપણ. તો એ લાકડામાંથી બનાવેલી વસ્તુ છે. પછી રબરમાંથી બનાવેલી વસ્તુઓ કઈ કઈ છે? તો ફુગ્ગો, ચંપલ અને ટાયર છે. પછી પ્લાસ્ટિકમાંથી બનાવેલી વસ્તુઓ કઈ છે? તો પ્લાસ્ટિકનો કાસ્કો, પ્લાસ્ટિકની ડોલ અને ડબ્બું. એ પ્લાસ્ટિકમાંથી બનાવેલી વસ્તુઓ છે. જે કાચમાંથી બનાવેલી વસ્તુઓ કઈ કઈ છે? કાચનો અરીસો, કાચની બંગડી, કાચનો નાનો અરીસો. એ વસ્તુઓની બનાવટ કાચમાંથી થઈ છે. પછી સ્ટીલમાંથી શું શું બન્યું છે? તો સ્ટીલમાંથી જૂથમાં સ્ટીલનું તાળું છે, સ્ટીલનું ચપ્પુ છે અને કાતર છે. તો એ સ્ટીલમાંથી બનાવેલી વસ્તુઓ છે. પછી કાપડમાંથી શું બનાવેલું છે? તો પેન્ટ, ટી શર્ટ અને ફ્રોક. પછી માટીમાંથી શું બનાવેલું છે? તો નાનું માટલું છે, માટીનું કુંડું છે અને કોળિયું છે. એ માટીમાંથી વસ્તુઓની બનાવટ કરવામાં આવી છે. પછી ચામડામાંથી શું બનાવવામાં આવ્યું છે? તો ચામડામાંથી પટ્ટો, પર્સ અને બૂટ બનાવવામાં આવ્યા છે. ચામડામાંથી ઘણી બધી વસ્તુઓ બને છે. કમરપટ્ટો, પર્સ, બૂટ, ચામડાના ચંપલ, આ બધી વસ્તુઓની બનાવટ ચામડામાંથી થાય છે. પછી સોનામાંથી પણ ઘણી બધી વસ્તુઓ બને છે જે આપણને જૂથમાં દેખાય છે. બુટ્ટી છે, ગળાનો હાર છે અને વીંટી છે. તો એ સોનામાંથી બનાવેલી વસ્તુઓની બનાવટ છે. તો આ રીતે અહીંયા તમને દરેક જૂથમાં આપેલી વસ્તુઓ એક જ પદાર્થમાંથી બનેલી છે. દરેક જૂથની એ વસ્તુઓ શામાંથી બનેલી છે તેનું સાચું નામ આપણે બોક્સમાંથી પસંદ કરીને ખાલી જગ્યામાં લખવાનું છે. તો તમને મેં નામ પણ લખીને બતાવ્યું છે. તમારે તમારી ચોપડીમાં લખવાનું અને ઉપરની લાઇનમાં જે બોક્સમાં શબ્દો આપેલા છે એ શબ્દો નોટમાં લાઇન ભરીને લખવાના છે. આપણું આજનું લેસન. અલ્લાહ હાફિઝ.